ઠાકરજીભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. ઠાકરજીભાઈ, ગઈકાલે રબારી સમાજનો એક સામાજિક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં આપ પણ ઉપસ્થિત હતા અને કાર્યક્રમ વચ્ચે આપે એવું નિવેદન આપ્યું કે રાવણ જેવી રાજનીતિ શીખવી જોઈએ. કયા સંદર્ભે આપે આ નિવેદન આપ્યું અને શું હતું એ આખું નિવેદન, ઠાકરજીભાઈ? એમાં એવું છે કે અમારા સમાજની આજે આઝાદીના 75 વર્ષ થયા. આજે શરૂઆત સમાજે કરી બહુ સારી બાબત છે કે ધાનેરામાં શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ભૂમિપૂજન કર્યું. સમાજ શૈક્ષણિક રીતે અને રાજકીય રીતે ઘણી બધી મુસીબતો સમાજની છે. જે વેદનાને જેને કીધું કે રાવણ ખબર હતી કે મારા જગ્યાએ તો મારો ભય જ આવવો જોઈએ. ઘણા બધા એ કરે છે, તો બધા પક્ષો માલધારી સમાજની વાત આવે ત્યારે અન્યાય કરતા હોય છે. તો શૈક્ષણિક રીતે રાજકીય રીતે સમાજે સંગઠિત રહેવું જોઈએ. અચ્છા, એ સંદર્ભે તમે આ નિવેદન આપ્યું હતું. હાજી. અને આ નિવેદનની અંદર તમે પણ એક મુદ્દો તમે ટાંક્યો હતો કે કોઈ પણ રબારી સમાજનો આગેવાન એ કોઈ સીટ અથવા કોઈ જગ્યા ખાલી કરે છે તો એ જગ્યા રબારી સમાજના યુવાનો માટે જ ખાલી કરે એમ. હા, એ નવી પેઢીને રાજકારણમાં આવવા માટે બીજાને તક આપવા માટે તો કરવું પડશે. અચ્છા ઠાકરજીભાઈ, આ સ્ટેજ ઉપર જ તે જાગીર મઠના મહંત જે હતા એ મહંત દ્વારા તમને અને માવજીભાઈને બેન એવું કહ્યું કે બંને અલગ અલગ પક્ષમાં છો, પરંતુ જયારે સમાજની વાત આવે ત્યારે બંને સાથે ઉભા રહેજો. હા, એટલે સમાજના જયારે શૈક્ષણિકની બાબત આવે ત્યારે એ રાજકીય જોડા બહાર પહેરીને જ અમે કાયમ છે કે સમાજની વાત, સમાજના ઉત્થાનની વાત આવે, રાજકારણ જયારે હોય તો રાજકારણનો વિષય છે. સમાજની બાબત આવે ત્યારે રાજકારણ ન કરવું જોઈએ. અચ્છા. અને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે માવજી તમે એટલે કે ઠાકરજીભાઈ અને ગોવાભાઈ રબારી બંને સ્ટેજ ઉપર ઉભા હતા, બંને સ્ટેજ ઉપર બેઠા હતા અને ઠાકરજીભાઈએ ગોવાભાઈને કંઈક કાનમાં કહ્યું. શું કઈ કાનમાં હતી? કાનમાં કશું કહ્યું નથી. લોકસભાની ચૂંટણી પછી અમે પ્રથમ વખત મળ્યા. એટલે એમ કહેતા હતા કે ઘણા સમય થઈ ગયો, ક્યાં રહે થઈ ગયું, ગામડામાં જ છું. અચ્છા. અને ચર્ચાઓ વેગ પકડ્યું હતું કે ઠાકરજીભાઈએ કંઈક કાનમાં કહ્યું એટલા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયો. એમને સાંભળવામાં થોડીક તકલીફ છે, ઓછું આપડે છે, એટલે મારે એમને નજીક રહીને વાત કરવી પડે કે મને પૂછ્યું ક્યાં રહે છે, હમણાં ફોન નથી કરતો. આ ચૂંટણીઓ હતી, ફરીથી આ ચૂંટણી આવી, સામાજિક સંસ્થાના કામો ચાલતા હતા એટલે સમયના અભાવે મળી શકાનું નથી. શું લાગે છે વાવની પેટા ચૂંટણીનું પરિણામ કઈ તરફ જઈ શકે એમ છે? વાવની પેટા ચૂંટણી, વાવનો વટ કોંગ્રેસ રાખશે અને ગુલાબસિંહ જીતશે. કેટલા મતોની લીડ સાથે જીતની આશા અને કઈ રીતે તમે કહી શકો છો? એનાલિસિસ કઈ કર્યું કે ગુલાબસિંહ કેટલા મતોથી જીતે છે, કયા કારણોસર જીતે છે? તમામ પ્રજાનો પ્રેમ, સમાજો સાથે રહી બુથના આંકડાનો એનાલિસિસ કરતા સર્વ સમાજે પ્રેમ આપ્યો, જેના કારણે 10,000 થી ઉપર કોંગ્રેસ પાર્ટી જીતે છે. અચ્છા. ઠાકરજીભાઈ, ગઈકાલે રબારી સમાજનો એક સામાજિક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં આપ પણ ઉપસ્થિત હતા અને કાર્યક્રમ વચ્ચે આપે એવું નિવેદન આપ્યું કે રાવણ જેવી રાજનીતિ શીખવી જોઈએ. કયા સંદર્ભે આપે આ નિવેદન આપ્યું અને શું હતું એ આખું નિવેદન, ઠાકરજીભાઈ? એમાં એવું છે કે અમારા સમાજની આજે આઝાદીના 75 વર્ષ થયા. આજે શરૂઆત સમાજે કરી બહુ સારી બાબત છે કે ધાનેરામાં શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ભૂમિપૂજન કર્યું. સમાજ શૈક્ષણિક રીતે અને રાજકીય રીતે ઘણી બધી મુસીબતો સમાજની છે. જે વેદનાને જેને કીધું કે રાવણ ખબર હતી કે મારા જગ્યાએ તો મારો ભય જ આવવો જોઈએ. ઘણા બધા એ કરે છે, તો બધા પક્ષો માલધારી સમાજની વાત આવે ત્યારે અન્યાય કરતા હોય છે. તો શૈક્ષણિક રીતે રાજકીય રીતે સમાજે સંગઠિત રહેવું જોઈએ. અચ્છા, એ સંદર્ભે તમે આ નિવેદન આપ્યું હતું. હાજી. અને આ નિવેદનની અંદર તમે પણ એક મુદ્દો તમે ટાંક્યો હતો કે કોઈ પણ રબારી સમાજનો આગેવાન એ કોઈ સીટ અથવા કોઈ જગ્યા ખાલી કરે છે તો એ જગ્યા રબારી સમાજના યુવાનો માટે જ ખાલી કરે એમ. હા, એ નવી પેઢીને રાજકારણમાં આવવા માટે બીજાને તક આપવા માટે તો કરવું પડશે. અચ્છા.
ઠાકરજીભાઈ, આ સ્ટેજ ઉપર જ તે જાગીર મઠના મહંત જે હતા એ મહંત દ્વારા તમને અને માવજીભાઈને બેન એવું કહ્યું કે બંને અલગ અલગ પક્ષમાં છો, પરંતુ જયારે સમાજની વાત આવે ત્યારે બંને સાથે ઉભા રહેજો. એટલે સમાજના જયારે શૈક્ષણિકની બાબત આવે ત્યારે એ રાજકીય જોડા બહાર પહેરીને જ અમે કાયમ છે કે સમાજની વાત, સમાજના ઉત્થાનની વાત આવે, રાજકારણ જયારે હોય તો રાજકારણનો વિષય છે, સમાજની બાબત આવે ત્યારે રાજકારણ ન કરવું જોઈએ. અચ્છા. અને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે માવજી તમે એટલે કે ઠાકરજીભાઈ અને ગોવાભાઈ રબારી બંને સ્ટેજ ઉપર ઉભા હતા, બંને સ્ટેજ ઉપર બેઠા હતા અને ઠાકરજીભાઈએ ગોવાભાઈને કંઈક કાનમાં કહ્યું. શું કઈ કાનમાં હતી? કાનમાં કશું કહ્યું નથી. લોકસભાની ચૂંટણી પછી અમે પ્રથમ વખત મળ્યા એટલે એમ કહેતા હતા કે ઘણા સમય થઈ ગયો, ક્યાં રહે થઈ ગયું, ગામડામાં જ છું. અચ્છા. અને ચર્ચાઓ વેગ પકડ્યું હતું કે ઠાકરજીભાઈએ કંઈક કાનમાં કહ્યું એટલા માટે સોશિયલ મીડિયામાં વિડીયો એમને સાંભળવામાં થોડીક તકલીફ છે, ઓછું આપડે છે, એટલે મારે એમને નજીક રહીને વાત કરવી પડે કે મને પૂછ્યું ક્યાં રહે છે, હમણાં ફોન નથી કરતો. આ ચૂંટણીઓ હતી, ફરીથી આ ચૂંટણી આવી, સામાજિક સંસ્થાના કામો ચાલતા હતા એટલે સમયના અભાવે મળી શકાનું નથી. શું લાગે છે વાવની પેટા ચૂંટણીનું પરિણામ કઈ તરફ જઈ શકે એમ છે? વાવની પેટા ચૂંટણી, વાવનો વટ કોંગ્રેસ રાખશે અને ગુલાબસિંહ જીતશે. કેટલા મતોની લીડ સાથે જીતની આશા અને કઈ રીતે તમે કહી શકો છો? એનાલિસિસ કઈ કર્યું કે ગુલાબસિંહ કેટલા મતોથી જીતે છે, કયા કારણોસર જીતે છે? તમામ પ્રજાનો પ્રેમ, સમાજો સાથે રહી મૃત્યુના આંકડાનો એનાલિસિસ કરતા સર્વ સમાજે પ્રેમ આપ્યો, જેના કારણે 10,000 થી ઉપર કોંગ્રેસ પાર્ટી જીતે છે. અચ્છા. ઠાકરજીભાઈ, ગઈકાલે રબારી સમાજનો એક સામાજિક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં આપ પણ ઉપસ્થિત હતા અને કાર્યક્રમ વચ્ચે આપે એવું નિવેદન આપ્યું કે રાવણ જેવી રાજનીતિ શીખવી જોઈએ. કયા સંદર્ભે આપે આ નિવેદન આપ્યું અને શું હતું એ આખું નિવેદન, ઠાકરજીભાઈ? એમાં એવું છે કે અમારા સમાજની આજે આઝાદીના 75 વર્ષ થયા. આજે શરૂઆત સમાજે કરી બહુ સારી બાબત છે કે ધાનેરામાં શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ભૂમિ પૂજન કર્યું. સમાજ શૈક્ષણિક રીતે અને રાજકીય રીતે ઘણી બધી મુસીબતો સમાજની છે. જે વેદનાને જેને કીધું કે રાવણ ને ખબર હતી કે મારા જગ્યાએ તો મારો ભય જ આવવો જોઈએ. ઘણા બધા એ કરે છે, તો બધા પક્ષો માલધારી સમાજની વાત આવે ત્યારે અન્યાય કરતા હોય છે. તો શૈક્ષણિક રીતે, રાજકીય રીતે સમાજે સંગઠિત રહેવું જોઈએ. અચ્છા, એ સંદર્ભે તમે આ નિવેદન આપ્યું હતું. અને આ નિવેદનની અંદર તમે પણ એક મુદ્દો તમે ટાંક્યો હતો કે કોઈ પણ રબારી સમાજનો આગેવાન એ કોઈ સીટ અથવા કોઈ જગ્યા ખાલી કરે છે તો એ જગ્યા રબારી સમાજના યુવાનો માટે જ ખાલી કરે એમ. હા, એ નવી પેઢીને રાજકારણમાં આવવા માટે, બીજાને તક આપવા માટે તો કરવું પડશે. અચ્છા. ઠાકરજીભાઈ, આ સ્ટેજ ઉપર જ તે જાગીર મઠના મહંત જે હતા એ મહંત દ્વારા તમને અને માવજીભાઈને બેન એવું કહ્યું કે બંને અલગ અલગ પક્ષમાં છો, પરંતુ જયારે સમાજની વાત આવે ત્યારે બંને સાથે ઉભા રહેજો. એટલે સમાજના જયારે શૈક્ષણિકની બાબત આવે ત્યારે એ રાજકીય જોડા બહાર પહેરીને જ અમે કાયમ છે કે સમાજની વાત, સમાજના ઉત્થાનની વાત આવે, રાજકારણ જયારે હોય તો રાજકારણનો વિષય છે, સમાજની બાબત આવે ત્યારે રાજકારણ ન કરવું જોઈએ. અચ્છા. અને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે માવજી તમે એટલે કે ઠાકરજીભાઈ અને ગોવાભાઈ રબારી બંને સ્ટેજ ઉપર ઉભા હતા, બંને સ્ટેજ ઉપર બેઠા હતા અને ઠાકરજીભાઈએ ગોવાભાઈને કંઈક કાનમાં કહ્યું. શું કઈ કાનમાં હતી? કાનમાં કશું કહ્યું નથી. લોકસભાની ચૂંટણી પછી અમે પ્રથમ વખત મળ્યા એટલે એમ કહેતા હતા કે ઘણા સમય થઈ ગયો, ક્યાં રહે થઈ ગયું, ગામડામાં જ છું. અચ્છા. અને ચર્ચાઓ વેગ પકડ્યું હતું કે ઠાકરજીભાઈએ કંઈક કાનમાં કહ્યું એટલા માટે સોશિયલ મીડિયામાં વિડીયો એમને સાંભળવામાં થોડીક તકલીફ છે, ઓછું આપડે છે, એટલે મારે એમને નજીક રહીને વાત કરવી પડે કે મને પૂછ્યું ક્યાં રહે છે, હમણાં ફોન નથી કરતો. આ ચૂંટણીઓ હતી, ફરીથી આ ચૂંટણી આવી, સામાજિક સંસ્થાના કામો ચાલતા હતા એટલે સમયના અભાવે મળી શકાનું નથી. શું લાગે છે વાવની પેટા ચૂંટણીનું પરિણામ કઈ તરફ જઈ શકે એમ છે? વાવની પેટા ચૂંટણી, વાવનો વટ કોંગ્રેસ રાખશે અને ગુલાબસિંહ જીતશે.
કેટલા મતોની લીડ સાથે જીતની આશા, અને કઈ રીતે તમે કહી શકો છો, એનાલિસિસ કઈ કર્યું કે ગુલાબસિંહ કેટલા મતોથી જીતે છે, કયા કારણોસર જીતે છે? તમામ પ્રજાનો પ્રેમ, સમાજો સાથે રહી બુથના આંકડાનો એનાલિસિસ કરતા સર્વ સમાજે પ્રેમ આપ્યો, જેના કારણે 10,000 ઉપર કોંગ્રેસ પાર્ટી જીતે છે. અચ્છા, ઠીક છે ઠાકરજીભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ.